સૌ શ્રોતાઓનું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારી સાથે પહેલીવાર જોડાઈ રહ્યા છો તો હા, સબસ્ક્રાઇબ કરવાનું ચોક્કસ વિચારજો, જેથી ભવિષ્યમાં આવા ઊંડાણપૂર્વકના વિશ્લેષણો આપના સુધી પહોંચતા રહે. જય શ્રી ભોલેનાથ. આજે આપણે એક ખૂબ જ પવિત્ર, આમ તો શ્રદ્ધાના વિષય પર વાત કરવાના છીએ. ભગવાન શિવનો પ્રિય માસ એટલે શ્રાવણ, અને એના અંતિમ દિવસોનું જે અનેરું મહત્વ છે ને, એના પર આજે ધ્યાન આપીશું. આપણી પાસે જે માહિતી છે, કેટલાક સ્ત્રોત છે, એ આ પવિત્ર સમયગાળાના ધાર્મિક પાસાઓ અને એની પરંપરાઓ પર સારો એવો પ્રકાશ પાડે છે. તો આજની આપણી આ ચર્ચાનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે ભાઈ, શ્રાવણ મહિનાનો અંત શા માટે આટલો બધો વિશેષ ગણાય છે, અને એમાંય શ્રાવણી અમાસ, એનું શું ગહન મહત્વ છે. તો ચાલો, ભોળાનાથની ભક્તિના આ અંતિમ ચરણોમાં શું રહસ્યો છુપાયેલા છે એ સમજવાનો પ્રયાસ કરીએ. બરાબર કહ્યું આપે. શ્રાવણ મહિનો પોતે જ ભગવાન શિવને અત્યંત પ્રિય છે. એટલે એનો અંત એ તો જાણે આખા મહિનાની ભક્તિ, તપસ્યા, શ્રદ્ધા એ બધાની એક પરાકાષ્ઠા જેવો છે. જે માહિતી ઉપલબ્ધ છે એ પ્રમાણે આ સમયગાળો ખાલી શિવકૃપા માટે જ નહીં, પણ આપણા પૂર્વજો, પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને આપણો પ્રકૃતિ સાથેનો જે નાતો છે એને વધુ મજબૂત બનાવવા માટે પણ એક સારો અવસર છે. તો સૌથી પહેલા એ વાત કરીએ કે શ્રાવણ મહિનાના અંતિમ દિવસો, ભલે ને એ છેલ્લો સોમવાર હોય કે મહિનાનો છેલ્લો દિવસ, આ દિવસો આટલા બધા મહિમાવાળા કેમ ગણાય છે? શું એવું છે કે આખા મહિનાની જે સાધના કરી હોય એનું ફળ આ છેલ્લા દિવસોમાં મળે? હા, આ મુદ્દો ખરેખર રસપ્રદ છે. ઘણા લોકો આ દિવસોને થોડા ભાવુક થઈને શિવ વિદાય દિવસ જેવું પણ કહે છે. જોકે એ કોઈ શાબ્દિક વિદાય નથી હોતી, પણ એક ભાવ છે કે ભગવાને આખો મહિનો આપણી પૂજા સ્વીકારી અને હવે આપણને ભરપૂર આશીર્વાદ આપી રહ્યા છે. એટલે આ આખા મહિનાના વ્રત, ઉપવાસ, પૂજાપાઠ, જપ-તપ એ બધાનું સમાપન છે, પૂર્ણાહુતિનો સમય છે. શાસ્ત્રો અને જે માન્યતાઓ છે એ દર્શાવે છે કે આ દિવસે ખૂબ શ્રદ્ધાથી જે પૂજા કરાય ને, એનાથી શિવજીની કૃપા વધુ સહેલાઈથી મળે છે. ભોળાનાથ તો ખરેખર ભક્તોના ભાવના ભૂખ્યા છે, અને અંતિમ દિવસની જે નિષ્ઠા હોય ને એ એમને વિશેષ ગમે છે. અને આપણે જે સ્ત્રોતો જોયા એમાં પાપનાશ અને પુણ્યવૃદ્ધિની વાત પર પણ ભાર મુકાયો છે. એમ કહેવાય છે કે જો કોઈ વ્યક્તિએ નિષ્ઠાપૂર્વક શ્રાવણના નિયમો પાળ્યા હોય તો અંતિમ દિવસની આરાધના એના જીવનના દોષ દૂર કરે અને પુણ્ય વધારે. આ તો જાણે આખા વર્ષની મહેનત પછી સારામાં સારું ફળ મળ્યું હોય એવું. ચોક્કસ. શિવપુરાણ જેવા ગ્રંથોમાં પણ આ ભાવ જોવા મળે છે. ત્યાં શ્રાવણ માસના અંતિમ દિવસના પૂજનથી ભક્તને આધ્યાત્મિક ઉન્નતિ મળે અને લાંબુ સુખી જીવન મળે એવો ઉલ્લેખ છે. અને એક માન્યતા તો એવી છે જે ખરેખર ભક્તિના ભાવનું મહત્વ બતાવે છે કે જો અંતિમ દિવસે સાચા દિલથી ખાલી એક અખંડ બિલ્વપત્ર, તૂટેલું ના હોવું જોઈએ, એ શિવલિંગ પર ચઢાવીએ ને, તો એ આખા મહિનાની પૂજા બરાબર ફળ આપી શકે છે. અચ્છા, માત્ર એક બિલ્વપત્ર? હા, આ ભોળાનાથની ઉદારતા છે અને ભક્તના સમર્પણની શક્તિ છે, ખાલી ક્રિયાકાંડ નથી આ. બરાબર. અને કુંવારી કન્યાઓ માટે પણ આ દિવસો ખાસ છે. પોતાના મનપસંદ જીવનસાથી મળે એ માટે એ લોકો વિશેષ પ્રાર્થના અને પૂજા કરે છે. અને જે ભક્તો આખો મહિનો સોમવારના વ્રત રાખે છે એમના માટે આ પારણાનો સમય છે. હા, વ્રતનું સમાપન. હા, વ્રતનું વિધિવત સમાપન. અને પારણા વખતે દાનનું પણ બહુ મહત્વ ગણાય છે નહીં? બિલકુલ. યથાશક્તિ દાન કરવું ખૂબ જ મહત્વનું છે. તો આટલું બધું મહત્વ છે, તો પછી પ્રશ્ન થાય કે અંતિમ દિવસે પૂજા કઈ રીતે કરવી? મતલબ, કોઈ ખાસ વિધિ છે? આપણા સ્ત્રોત શું કહે છે આ વિશે? હા, પૂજાની શરૂઆત તો હંમેશા શુદ્ધિથી જ થાય. સવારે બને તો બ્રહ્મ મુહૂર્તમાં, નહીંતર જેટલું વહેલું ઉઠાય એટલું સારું. સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા. અને હા, મનની શુદ્ધિ પણ એટલી જ જરૂરી છે. ત્યાર પછી આવે છે મુખ્ય વિધિ, શિવલિંગનો પંચામૃત અભિષેક. આ બહુ સુંદર અને સાંકેતિક પ્રક્રિયા છે. પંચ એટલે 5 અને અમૃત, અમરત્વ આપનાર દ્રવ્ય. પંચામૃત. હા, એ 5 દ્રવ્યો છે: દૂધ, શાંતિ અને શુદ્ધતા માટે; દહીં, સમૃદ્ધિ અને પુષ્ટિ માટે; મધ, મધુરતા અને આનંદ માટે; ઘી, આરોગ્ય અને સ્નેહ માટે; અને શર્કરા એટલે કે સાકર, સુખ અને પ્રસન્નતા માટે. આ દરેક વસ્તુથી વારાફરતી અભિષેક કરવાનો, અને પછી છેલ્લે શુદ્ધ જળ અથવા ગંગાજળથી શિવલિંગને સ્નાન કરાવવાનું. આ આખી ક્રિયા છે ને, એ શિવ તત્વના પોષણ અને શુદ્ધિકરણનું પ્રતીક છે. બરાબર.
અભિષેક પછી આવે અર્પણ. ભગવાન શિવને શું પ્રિય છે, શું ચઢાવવું જોઈએ, એના વિશે પણ સ્પષ્ટ ઉલ્લેખ છે. સૌથી મુખ્ય તો પેલું બિલ્વપત્ર, 3 પાનવાળું અને અખંડિત, મતલબ ક્યાંયથી તૂટેલું ન હોવું જોઈએ. હા, એ ખાસ ધ્યાન રાખવાનું. પછી ધતુરો, જે શિવજીને બહુ પ્રિય મનાય છે, આકડાના ફૂલ, બીજા જે તે ઋતુના ફૂલ મળે એ, શમીપત્ર એ પણ ચડાવાય છે, ભસ્મ, ચંદનનું લેપ અને અક્ષત એટલે કે આખા ચોખા, આ બધું શ્રદ્ધાથી અર્પણ કરવાનું. અને પૂજાનું એકદમ અભિન્ન અંગ એટલે મંત્ર જાપ. ભગવાન શિવનો સૌથી સરળ અને શક્તિશાળી મંત્ર છે ઓમ નમઃ શિવાય, પંચાક્ષરી મંત્ર. એનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરવો. એનાથી મન શાંત થાય, એકદમ કેન્દ્રિત થાય. અને જો જાણકારી હોય, ઈચ્છા હોય, તો પેલો મહામૃત્યુંજય મંત્ર. એ આરોગ્ય, લાંબા આયુષ્ય અને સંકટ નિવારણ માટે બહુ જ ફળદાયી ગણાય છે. એનો જાપ કરવો પણ બહુ લાભકારી છે. મંત્ર જાપ એટલે શું? ધ્વનિ દ્વારા ભગવાન સાથે જોડાવાનો એક પ્રયાસ. સમજાયું. અને પૂજાના અંતિમ ચરણમાં પછી આરતી અને પ્રાર્થના, કપૂર કે ઘીના દીવાથી ભગવાન શિવની આરતી ઉતારવાની અને પછી મનમાં કે મોટેથી પ્રાર્થના કરવાની કે હે મહાદેવ, અમારાથી જાણીએ અજાણીએ જે ભૂલ થઈ હોય એ માફ કરજો, અમારી ભક્તિ સ્વીકારજો અને સૌનું કલ્યાણ કરજો. અને જેમણે વ્રત રાખ્યું હોય એ લોકો પૂજા પછી પારણા કરે, એટલે કે પ્રસાદ લઈને વ્રત પૂરું કરે. અને હા, દાનની વાત ફરી આવી. યથાશક્તિ દાન કરવું, અન્ન, વસ્ત્ર, ફળ, દૂધ કે દક્ષિણા. આ દિવસે કરેલું દાન પુણ્ય ફળમાં અનેક ગણો વધારો કરે છે એવું આપણા ગ્રંથો કહે છે. બરાબર. દાનનું મહત્વ તો હંમેશા રહ્યું જ છે. શ્રાવણના અંતિમ દિવસોની આ સામાન્ય વાત થઈ. એની પૂજા વિધિ જોઈ. હવે એક ખૂબ જ વિશિષ્ટ અને મહત્વની તિથિ પર આવીએ, શ્રાવણ અમાસ, જેને હરિયાળી અમાસ પણ કહે છે. આ દિવસનું શું અલગ જ મહત્વ છે? શ્રાવણ અમાસનું મહત્વ ખરેખર અનેક સ્તરે છે. ધાર્મિક રીતે જોઈએ તો આ દિવસ પિતૃઓની શાંતિ અને તૃપ્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આમ તો દરેક અમાસ પિતૃઓને સમર્પિત હોય જ છે, પણ શ્રાવણ અમાસે કરાતું તર્પણ. તર્પણ એટલે પૂર્વજોને જળ અર્પણ કરીને એમની શાંતિ માટે પ્રાર્થના કરવી. અને પિંડદાન અથવા પિતૃઓના નામે કરાતું કોઈ પણ દાન પુણ્ય એ શ્રાવણ અમાસે વિશેષ ફળદાયી ગણાય છે. એવી શ્રદ્ધા છે કે આ દિવસે કરેલા શ્રાદ્ધ કર્મથી પિતૃઓ ખુશ થાય છે અને એમના આશીર્વાદ પરિવાર પર ઉતરે છે. ઓકે, એટલે આ દિવસે પિતૃ ઋણ ચૂકવવાનો અને એમના આશીર્વાદ મેળવવાનો સારો મોકો છે. અને ભગવાન શિવની પૂજાની દ્રષ્ટિએ આ દિવસનું શું મહત્વ? શ્રાવણ મહિનો તો શિવજીનો જ છે અને એમાં અમાસ તિથિનો સંયોગ એટલે શિવ ઉપાસના માટે તો અતિ ઉત્તમ ગણાય. આ દિવસે ભગવાન શિવનો જળાભિષેક, દુગ્ધાભિષેક એ પાપનો નાશ કરનાર મનાય છે. એટલું જ નહીં, અમાસની રાત્રિને તાંત્રિક અને શક્તિ ઉપાસના માટે પણ મહત્વની ગણવામાં આવે છે. ઘણા સાધકો આ રાત્રે મહાકાળી, ભૈરવ જેવા દેવતાઓની સાધના કરે છે. એવી માન્યતા છે કે એનાથી નકારાત્મક શક્તિઓ અને જીવનના અવરોધોથી રક્ષણ મળે છે. અને ભારતના કેટલાક વિસ્તારોમાં તો આ દિવસે નાગદેવતાની પૂજા પણ થાય છે. એ કાલસર્પ દોષ જેવા જ્યોતિષીય દોષોના નિવારણ સાથે જોડાયેલું છે. અને તમે ઉલ્લેખ કર્યો એમ આને હરિયાળી અમાસ પણ કહે છે. એ નામ કેમ પડ્યું? એ શું બતાવે છે? આ નામ સીધું પ્રકૃતિ સાથે જોડાયેલું છે. શ્રાવણ મહિનો એટલે વરસાદની મોસમનો મધ્ય ભાગ. ધરતી લીલીછમ થઈ જાય, ચારે બાજુ હરિયાળી જ હરિયાળી. સાચી વાત છે. એટલે આ દિવસે પ્રકૃતિ પૂજન, ખાસ કરીને વૃક્ષોનું પૂજન અને વૃક્ષારોપણનું ખૂબ મહત્વ છે. એ પર્યાવરણના રક્ષણ અને પ્રકૃતિ માટેના આપણા આદરનું પ્રતીક છે. લોકજીવનમાં પણ આનું મહત્વ છે. ઘણી સ્ત્રીઓ આ દિવસે પરિવારની સુખ સમૃદ્ધિ અને પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે અને પીપળા જેવા પવિત્ર ઝાડની પૂજા કરે છે. એટલે જુઓ કેવી રીતે પ્રકૃતિના સ્વાસ્થ્યને કુટુંબના સ્વાસ્થ્ય સાથે જોડી દીધું છે. એક સુંદર સંતુલન છે આ. બહુ સરસ. હવે શ્રાવણી અમાસે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ? એના માટે પણ સ્ત્રોતોમાં કેટલાક ઉપાયો જણાવ્યા છે. એની શરૂઆત પણ પેલી શુદ્ધિ અને સંકલ્પથી જ થાય છે, ખરું ને? હા, બરાબર. દિવસની શરૂઆત શુદ્ધ સ્નાન અને સંકલ્પ સાથે. મનમાં એવો દૃઢ નિશ્ચય કરવાનો કે આજે હું શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન શિવ અને પિતૃઓની પ્રસન્નતા માટે આ પૂજાર્ચન કરીશ.
સંકલ્પ પછી આવે શિવલિંગ અભિષેક. અહીં દરેક દ્રવ્યનો હેતુ થોડો વધુ ઊંડાણપૂર્વક સમજાવ્યો છે. શુદ્ધ જળ પાપોના નિવારણ અને શુદ્ધિ માટે, દૂધ માનસિક શાંતિ અને સાત્વિકતા માટે, દહીં જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિ માટે, મધ વાણી અને સંબંધોમાં મીઠાશ માટે, ઘી આરોગ્ય તેજ અને શક્તિ માટે. વાહ! આ પંચામૃત અભિષેક પછી ગંગાજળ કે શુદ્ધ જળથી છેલ્લું સ્નાન. અને હા, ભોળાનાથને અત્યંત પ્રિય પેલો ધતુરો, આકડાના ફૂલ અને સૌથી ઉપર તો બિલ્વપત્ર. એનું અર્પણ તો જાણે અનિવાર્ય જ ગણાય. બિલ્વપત્રનું મહત્વ શ્રાવણમાં વારંવાર સાંભળવા મળે છે, પણ શ્રાવણી અમાસ માટે એક ખાસ માન્યતાનો ઉલ્લેખ છે. એમ કહેવાય છે કે જો અમાસના દિવસે બિલ્વપત્ર પર શુદ્ધ ચંદનથી ઓમ લખીને શિવલિંગ પર ચઢાવીએ તો એ એક જ બિલ્વપત્ર હજારો વર્ષના પુણ્ય બરાબર ફળ આપી શકે. આ વાત તો ભક્તિની શક્તિ પરનો વિશ્વાસ મજબૂત કરે છે. નિઃશંકપણે એ ભગવાન શિવની કરુણા અને ભક્તના ભાવનું જ મહત્વ દર્શાવે છે. ખાલી ક્રિયા નહીં, પણ એની પાછળની શ્રદ્ધા મુખ્ય છે. આ ઉપરાંત મંત્ર જાપનું મહત્વ પણ એટલું જ. ઓમ નમઃ શિવાય નો યથાશક્તિ વધુમાં વધુ જાપ અને મહામૃત્યુંજય મંત્રનો જાપ. ઉપવાસ રાખવો એ પણ એક પ્રકારની તપસ્યા છે. શારીરિક અને માનસિક શુદ્ધિમાં મદદ કરે છે. પોતાની શક્તિ અને તબિયત પ્રમાણે નિર્જળ ફળાહાર કે એકટાણું કરી શકાય. અને દાન, આ દિવસે કરેલું અન્ન વસ્ત્ર ફળ ગાયને ઘાસ કે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી. આનાથી ખાલી શિવજી જ પ્રસન્ન નથી થતા, પણ પિતૃઓને પણ અત્યંત શાંતિ અને તૃપ્તિ મળે છે. અને કેટલાક સ્ત્રોત રાત્રિ પૂજનના મહત્વ પર પણ પ્રકાશ પાડે છે. અમાસની રાત ઘોર અંધારી હોય એટલે એને આધ્યાત્મિક જાગૃતિ માટે ખાસ માનવામાં આવે છે. રાત્રે જાગરણ કરવું, સમૂહમાં કે એકાંતમાં ભજન કીર્તન કરવા. હા, અથવા શિવ મંદિરમાં કે ઘરમાં શિવલિંગ સામે ઘીનો અખંડ દીવો પ્રગટાવી રાખીને શિવ ચાલીસા, શિવ તાંડવ સ્તોત્ર કે શિવ મહિમન સ્તોત્ર જેવા પાઠ કરવા. આ બધું પણ ખૂબ ફળદાયી ગણાય છે. સમજાયું. એટલે આ બધી વિધિઓ, ઉપાયો અને પરંપરાઓ પાછળનો જો ગહન સારાંશ કાઢીએ તો એ છે કે શ્રાવણી અમાસ એક સુવર્ણ તક છે જીવનમાં જાણે અજાણે થયેલા પાપકર્મોના પ્રભાવને ઓછો કરવાની, આપણા પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી એમના આશીર્વાદ મેળવવાની અને દેવાધિદેવ મહાદેવની અનંત કૃપા પ્રાપ્ત કરી જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ મેળવવાની આ એક સરસ તક છે. તો આ આખી ચર્ચા અને આપણી પાસે જે માહિતી મળી એનો નિચોડ શું કાઢી શકાય? મને તો એવું લાગે છે કે શ્રાવણ મહિનાનો અંત અને ખાસ કરીને શ્રાવણી અમાસ એ વ્યક્તિગત ભક્તિ, પૂર્વજો પ્રત્યેના આપણા ઋણની સ્વીકૃતિ અને પ્રકૃતિ પ્રત્યેના આદરભાવનો એક અદ્ભુત ત્રિવેણી સંગમ છે. આપે ખૂબ સરસ રીતે સારાંશ આપ્યો. બરાબર છે. આ પરંપરાઓ આપણને યાદ અપાવે છે કે આપણી સનાતન ધર્મની વિચારધારા કેટલી વ્યાપક અને બધું સમાવી લે તેવી છે. તે કેવી સુંદર રીતે વ્યક્તિની આધ્યાત્મિક યાત્રા, એના કૌટુંબિક અને સામાજિક મૂળ એટલે કે પૂર્વજો અને એની આસપાસનું પર્યાવરણ એટલે કે પ્રકૃતિ, આ ત્રણેય પાસાઓને એક સાથે સાંકળે છે અને એમાં સંતુલન જાળવવા પ્રેરણા આપે છે. આ ખાલી પૂજાપાઠ નથી, પણ જીવન જીવવાની એક સંકલિત દ્રષ્ટિ છે. અહીં આપણા શ્રોતાઓ માટે એક વિચારવા જેવો મુદ્દો મૂટી શકાય એમ છે કે આજના આટલા વ્યસ્ત અને ટેકનોલોજી આધારિત જીવનમાં શું આપણે આપણી આ પ્રાચીન, ગહન અર્થવાળી પરંપરાઓને ખાલી રિવાજ તરીકે જ નિભાવ્યા કરીએ કે પછી એના મૂળભૂત તત્વજ્ઞાનને સમજીને તેને આપણા જીવનમાં વધુ સાર્થક અને પ્રાસંગિક રીતે ફરી જીવંત કરી શકીએ? આ એક વિચારવા જેવી વાત છે. આશા રાખીએ છીએ કે શ્રાવણ માસના અંતિમ દિવસો અને શ્રાવણી અમાસના મહત્વ પરની આપણી આ વિસ્તૃત ચર્ચા સૌ શ્રોતાઓ માટે ઉપયોગી અને પ્રેરણાદાયક રહી હશે. જો આપણે આ વિશ્લેષણ ગમ્યું હોય અને ભવિષ્યમાં પણ આવા વિષયો પર ઊંડાણપૂર્વકની ચર્ચા સાંભળવા માંગતા હો તો હા, સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ફરી મળીશું એક નવા વિષય સાથે તેની ગહનતામાં ઉતરવા માટે. ત્યાં સુધી સૌને જય ભોલેનાથ.